નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યોના ચેન્જ ધ વોઇસ જોઈ ગયા. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ નેગેટિવ સેન્ટેન્સીસ જોઈ ગયા હતા. ફરીથી હું એનું રિવિઝન કરીશ. તો એના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં વાક્ય રચના બનાવવી હોય તમારે તો એની વાક્ય રચના જુઓ. વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ હશે, એની નેક્સ્ટમાં ડીડ હેલ્પિંગ વર્બ મુકાશે. કેમ અહીંયા ડીડ મુકાયું? કારણ સિમ્પલ પાસ્ટ ટેન્સ હતો એટલા માટે. હવે નકાર વાક્ય હતું તો એના માટે નોટ મૂકીશું. એની નેક્સ્ટમાં મેઇન વર્બ આવશે અને લાસ્ટ વનમાં ઓબ્જેક્ટ આવશે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસ બનાવવાના થાય ત્યારે વાક્યની શરૂઆતમાં કર્મ મૂકીશું. એની નેક્સ્ટમાં ટુ બીના વર્બ ફોર્મ આવશે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બીના વર્બ ફોર્મ કયા મૂકીશું? વોઝ અને વેર. એની નેક્સ્ટમાં નોટ આવશે. એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એનું ભૂતકૃદંત બનાવીશું, બાય મૂકીશું અને કર્મ વિભક્તિ મૂકીશું. સેન્ટેન્સની પણ વાત કરેલ હતી તો ફરીથી મિત્રો તમે ધ્યાન રાખજો બધા કે સિમ્પલ પાસ્ટ ટેન્સના નકાર વાક્ય હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એનું અહીંયા જોઈશું. તો જુઓ અહીંયા, મોનિકા ડીડ નોટ સી ધીસ ફિલ્મ. હવે આ જ વાક્યનું પીવીમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે થશે, ધીસ ફિલ્મ વોઝ નોટ સીન બાય મોનિકા. તો અહીંયા જુઓ કે મોનિકા અહીંયા કર્તા તરીકે હતું તો એની જગ્યાએ કર્મ કયું મુકાયું? ધીસ ફિલ્મ. ધીસ ફિલ્મ એક વચનમાં હતું એટલા માટે અહીંયા ટુ બીનું ક્રિયાપદ કયું મુકાયું? વોઝ નોટ મુકાયું. અહીંયા મુખ્ય ક્રિયાપદ સી આપેલું છે તો સીનું ભૂતકૃદંત કયું થશે? સીન થશે. એની નેક્સ્ટમાં બાય લગાડવાનું અને મોનિકા નામ હતું તો નામ એઝ ઇટ ઇઝ એમના એમ રહેશે. એની નેક્સ્ટમાં ભૂમિ ડીડ નોટ ટેક ધીસ બુક. તો અહીંયા જુઓ, ભૂમિ કરતા આપેલું તો પીવીમાં જાઓ તમે પેસિવ વોઇસના નિયમમાં તો શું પેસિવ વોઇસમાં ફર્સ્ટ વન નિયમ કયો કે કર્તાની જગ્યાએ કર્મ મૂકવાનું. કર્મ કયું અહીંયા? ધીસ બુક. હવે અહીંયા ડીડ નોટ મુકાયું તો એની જગ્યાએ આપણે વોઝ નોટ મૂકીશું. ટેકનું ભૂતકૃદંત શું થશે? ટેકન. બાયલ મૂકીશું અને એની નેક્સ્ટમાં ભૂમિના એમના એમ રહેશે. વી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. એનું પીવી થશે, ગિરનાર વોઝ નોટ ક્લાઇમ્બ્ડ બાય અસ. તો અહીંયા કરતા વી હતું તો એની જગ્યાએ કર્મ આપણે ગિરનાર લખીશું. ડીડ નોટની જગ્યાએ વોઝ નોટ મુકાશે. ક્લાઇમ્બ તો ક્લાઇમ્બનું ભૂતકૃદંત થશે ક્લાઇમ્બ્ડ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને વીની કર્મ વિભક્તિ શું થશે? વીની કર્મ વિભક્તિ બાય અસ. તો અહીંયા અસ મૂકીશું. ધ પ્રિન્સિપાલ ડીડ નોટ ફોર્સ હિમ. તો આનું પીવી આ રીતે થશે, હી વોઝ નોટ ફોર્સ્ડ બાય ધ પ્રિન્સિપાલ. હવે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની વાત કરીશું. પ્રશ્નાર્થ વાક્ય. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય તમારું એક્ટિવ વોઇસમાં મુકાયેલું હોય તો એનું રૂપાંતર પેસિવ વોઇસમાં કઈ રીતે કરવું એનું જોઈશું. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડીડ મુકાશે એક્ટિવ વોઇસમાં. એની નેક્સ્ટમાં કર્તા આવશે. એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ. એની નેક્સ્ટમાં કર્મ આવશે અને લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે આ વાક્યોનો પેસિવ વોઇસ એટલે કે કર્મની વાક્ય રચના આપણે બનાવવી હોય તો મિત્રો પેસિવ વોઇસ કોને કહેવાય કે જેમાં પ્રોસેસ ઉપર ભાર મૂકવામાં
આવતો હોય, ક્રિયા ઉપર ભાર મૂકવામાં આવતો હોય તો એને આપણે પેસિવ વોઇસ કહીશું. એક્ટિવ વોઇસ કોને કહેવાય? કે જેમાં કર્તા ઉપર ભાર મૂકવામાં આવતો હોય. અહીંયા જોઈએ આપણે કે પેસિવ વોઇસમાં તમે કન્વર્ટ કરશો તો એની વાક્ય રચના આ રીતે બનશે. ટુ બીના વર્બ ફોર્મ આવશે, વોઝ અને વેર આવશે. એની નેક્સ્ટમાં ઓબ્જેક્ટ આવશે, કર્મ આવશે. અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું તમારે ભૂતકૃદંત બનાવવાનું, બાય લગાડવાનું અને લાસ્ટમાં કર્તા વિભક્તિનું રૂપાંતર કર્મ વિભક્તિમાં કરવાનું. નામ હોય તો નામ મૂકવાનું અને એની નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે મિત્રો એના એક્ઝામ્પલ્સમાં જઈએ. ડીડ ધ મિનિસ્ટર અસેપ્ટ ધ ઇન્વિટેશન્સ? ઇન્ટ્રોગેટિવ માર્ક. તો આનું પીવી કરવું હોય તો પહેલાં તો ફર્સ્ટ પ્રાઇવસી ઇઝ ધેટ યુ નો ધ સેન્ટેન્સ ટેન્સ. પહેલો મિત્રો તમારે વાક્ય કયા ટેન્સમાં લખાયેલું એ ચેક કરવાનું. એની નેક્સ્ટમાં તમારે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવાનું. એની નેક્સ્ટમાં જે હેલ્પિંગ વર્બનો યુઝ થયો હોય તો એના તમારે ટુ બીના વર્બ ફોર્મ તમારે મૂકવા પડશે. તો ટુ બીના વર્બ ફોર્મ દરેક ટેન્સીસના તમને આવડવા જરૂરી છે. ઓકે, તો હવે જુઓ અહીંયા ડીડ ધ મિનિસ્ટર અસેપ્ટ ધ ઇન્વિટેશન્સ? તો અહીંયા કયો ટેન્સ મુકાયો? વાક્યની શરૂઆતમાં ડીડ મુકાયું. એના પરથી તમને ખબર પડી જશે કે કયો ટેન્સ મુકાયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવા જઈશું. કર્તા કઈ રીતે શોધાય એની શોર્ટકી હું તમને કહું કે તમે મુખ્ય ક્રિયાપદને હું વડે પ્રશ્ન કરો મિત્રો તો તમારો જે જવાબ આવશે એ કર્તા હશે. તો જુઓ, હુ અસેપ્ટ ધ ઇન્વિટેશન્સ? તો એના જવાબમાં આવશે ધ મિનિસ્ટર. તો ધ મિનિસ્ટર એ અહીંયા કર્તા બનશે. ઓકે, કર્તા કઈ રીતે શોધાય? મુખ્ય ક્રિયાપદને હું વડે પ્રશ્ન કરવાથી જે જવાબ આવે તેને આપણે કર્તા કહીશું. કર્મ કઈ રીતે શોધવું એ પણ તમને પ્રશ્ન થશે. તો કર્મ શોધવા માટે મિત્રો તમારે વોટ વડે કર્તાને પ્રશ્ન કરવાનો. હુ અસેપ્ટ ધ ઇન્વિટેશન્સમાં જવાબ આવ્યો ધ મિનિસ્ટર, તે કર્તા બનશે. હવે આપણે કર્મ શોધવું. કર્મ કઈ રીતે શોધાય? તો એની શોર્ટકી હું તમને કહું કે તમારે જવાબમાં શું મેળવવાનું? ધ ઇન્વિટેશન્સ. તો આ જવાબ તમારે અચીવ કરવો હોય તો એના માટે તમારે વોટ વડે કર્તાને પ્રશ્ન કરવાનો. તો વોટ વડે કર્તાને પ્રશ્ન કરવાથી જે જવાબ આવશે એ તમારું કર્મ બનશે. ઓકે, તો અહીંયા જુઓ, વોટ ધ મિનિસ્ટર અસેપ્ટ? એના જવાબમાં શું આવશે? ધ ઇન્વિટેશન્સ. ઓકે, તો આ કર્મ બનશે. હવે જોઈએ આપણે એનું પીવીમાં કઈ રીતે રૂપાંતર કરવું. તો જુઓ, અહીંયા ડીડ મુકાયું હતું. વાક્યની શરૂઆતમાં ટુ બીનું વર્બ ફોર્મ વોઝ આવશે. એની નેક્સ્ટમાં કર્તાની જગ્યાએ કર્મ કયું મૂકી દઈશું? ધ ઇન્વિટેશન્સ. અસેપ્ટનો પીપી બનશે કયું? એનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કયું બનશે? અસેપ્ટેડ. બાય મૂકીશું અને લાસ્ટમાં અહીંયા ધ મિનિસ્ટર આવશે. મિત્રો મેં અહીંયા ધ પોલીસ શબ્દનો યુઝ કર્યો તો એની જગ્યાએ ધ મિનિસ્ટર આવશે. ઓકે, હવે જોઈએ ડીડ ધ પોલીસ કેચ ધ થીફ? તો આનું પીવીમાં તમારે રૂપાંતર કરવું હોય તો કઈ રીતે થશે? ડીડની જગ્યાએ ટુ બીનું વર્બ ફોર્મ વોઝ મૂકીશું. ધ પોલીસ એ અહીંયા કર્તા, કેચ એ મુખ્ય ક્રિયાપદ અને ધ થીફ એ અહીંયા કર્મ છે. ઓકે, તો અહીંયા ડીડની જગ્યાએ આપણે વોઝ મૂકીશું. ધ થીફ, ધ પોલીસ એ કર્તા તો એની જગ્યાએ કર્મ કઈ મૂકીશું? ધ થીફ. હવે કેચનું ભૂતકૃદંત કયું બનશે? કોટ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને ધ પોલીસ એ નામ અહીંયા એમના એમ રહેશે, ઇન્ટ્રોગેટિવ માર્ક.
હવે જોઈએ બીજા સેન્ટેન્સમાં, ડીડ હી ગીવ ધ આન્સર. તો અહીંયા જુઓ, ડીડ અહીંયા મુકાયું વાક્યની શરૂઆતમાં, તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય રહેશે. હી અહીંયા કર્તા બનશે, ગીવ અહીંયા મુખ્ય ક્રિયાપદ, ધ આન્સર એ અહીંયા કર્મ બનશે અને એની લાસ્ટમાં આપણે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂક્યો. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો ડીડની જગ્યાએ ટુ બીનું વર્બ ફોર્મ કયું મૂકીશું? વર્બ એનું વોજ મુકાશે. હવે એ પણ ધ્યાન રાખવાનું કે ટુ બીના વર્બ ફોર્મ કોને ધ્યાનમાં લઈને મૂકવાના? કર્મને ધ્યાનમાં લઈ. કર્મ એક વચનમાં હોય તો વોજ મૂકવાનું, કર્મ બહુવચનમાં હોય તો વેર મૂકવાનું, WERE મૂકવાનું થશે. ક્યારે? કર્મ બહુવચનમાં હોય ત્યારે. એની નેક્સ્ટમાં તમારે કરતા હી આપેલું હોય તો એની જગ્યાએ કર્મ કયું મૂકીશું? ધ આન્સર. ગીવનો ભૂતકૃદંત બનશે ગીવન, બાય કમ્પલસરી મૂકવાનો અને હીની કર્મ વિભક્તિ શું બનશે? હિમ બનશે. અને ઇન્ટ્રોગેટિવ માર્ક તમારે રાખવાનું, રિમૂવ કરતા નહીં. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય અને એનું તમે પીવીમાં રૂપાંતર કરો તો યુ મસ્ટ પુટ ઇન્ટ્રોગેટિવ માર્ક. ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ એવીમાંથી પીવીમાં રૂપાંતર કરતા હોય તો વાક્યને અફર્મેટિવ બનાવી દેતા હોય છે. તમારે અફર્મેટિવ બનાવવાનું નથી. વાક્ય પ્રશ્નાર્થ હોય તો એનું ફોર્મ તમારે પ્રશ્નાર્થ જ રાખવાનું. ઓકે, અહીંયા જુઓ, ડીડ હી ટીચ સાયન્સ. હવે આનું પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો ડીડની જગ્યાએ વોજ મુકાયું. હી કરતા હતું તો એની જગ્યાએ તમારે શું મૂકવાનું? સાયન્સ. એ કર્મ અહીંયા આપેલું હતું, અહીંયા ધ સાયન્સ. ટીચનું ભૂતકૃદંત કયું બનશે? ટોટ. બાય લગાડીશું અને હીની કર્મ વિભક્તિ બનશે બાય હિમ. નાઉ વી સી સિમ્પલ ફ્યુચર ટેન્સ નેગેટિવ સેન્ટેન્સીસ. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સ જોઈ ગયા. અફર્મેટિવ સેન્ટેન્સમાં વાક્યરચના કઈ રીતે હતું? કરતા હોય, વિલ સેલ હોય, મુખ્ય ક્રિયાપદ હોય અને કર્મ હોય. એ જ વાક્યનું જો તમારે પીવીમાં રૂપાંતર કરવું હોય તો એની વાક્યરચના આ રીતે બનશે. કર્તાની જગ્યાએ કર્મ એટલે ઓબ્જેક્ટ, વિલ સેલ એની નેક્સ્ટમાં બી મૂકીશું, મુખ્ય ક્રિયાપદનો ભૂતકૃદંત આવશે, બાય મૂકીશું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ. બરોબર. હવે આપણે મિત્રો અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સના નકાર વાક્યોની વાત કરી રહ્યા છીએ. નકાર વાક્ય બનાવવું હોય તમારે તો જુઓ, અહીંયા એક્ટિવ વોઇસમાં કરતા મૂકીશું, વિલ સેલ આવશે, એની નેક્સ્ટમાં નકાર વાક્ય હોય તો નોટ મૂકવાનું થશે, મુખ્ય ક્રિયાપદ આવશે અને કર્મ આવશે. હવે આ જ વાક્યનું આપણે પીવીમાં રૂપાંતર કરવું હોય તો જુઓ, કર્તાની જગ્યાએ કર્મ મૂકીશું, વિલ સેલ આવશે, નોટ મૂકીશું, બી લગાડીશું. કેમ? હંમેશા સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય, મોડલ ઓક્ઝિલરીઝ હોય તો એમાં પણ તમારે બીનો યુઝ કરવાનો થશે. તો અહીંયા પણ સેલ નોટ બી મૂકીશું, એનો ભૂતકૃદંત આવશે મુખ્ય ક્રિયાપદનું, બાય લગાડીશું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ. Now we see negative sentences. I shall not buy a pen tomorrow. આનું પીવીમાં આ રીતે થશે. હવે પહેલાં તો ટેન્સ શોધવાનું તમારે, કયા ટેન્સમાં વાક્ય લખાયેલું છે. સેલ અને વિલનો યુઝ કરેલો હોય તો તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજવાનું. હવે કર્તા તરીકે કયું આપ્યું? આઈ એ કર્તા બનશે. સેલ અને વિલ એ ટુ બીના વર્બ ફોર્મ થયા સિમ્પલ ફ્યુચર ટેન્સના. વાક્ય નકાર હતું એટલે નોટ મુકાયું. બાય એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. અ પેન એ અહીંયા કર્મ બનશે અને ટુમોરો એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો સમયદર્શક શબ્દ. હવે આનું પીવીમાં રૂપાંતર કરીએ તો હવે આપણે આઈની જગ્યાએ કર્મ મૂકીશું તો અ પેન વિલ નોટ બી, બાયનું ભૂતકૃદંત બનશે બોટ, બાય આઈની કર્મ વિભક્તિ મી. She will not finish this book.
તો આનું પીવી કરવું હોય તો સી કરતા આપેલું હોય તો એની જગ્યાએ કર્મ મૂકીશું. ધીસ બુક વિલ નોટ બી ફિનિશ્ડ. સીની કર્મ વિભક્તિ બનશે બાય હર. ધે વિલ નોટ બ્રિંગ હોમવર્ક. હવે આનું પીવી કરવું હોય તો કઈ રીતે થશે? ધેની જગ્યાએ કર્મ મૂકીશું. હોમવર્ક વિલ નોટ બી બ્રોટ બાય ધેમ. હવે આ જુઓ અહીંયા ધેની જગ્યાએ આપણે હોમવર્ક મુકાયું, કર્મ મુકાયું. વિલ નોટ હતું, હોમવર્ક એકવચનમાં હતું એટલે અહીંયા વિલ નોટ બી લગાડવું પડશે મુખ્ય ક્રિયાપદ પહેલાં. બ્રિંગનું ભૂતકૃદંત બનશે બ્રોટ બાય. ધેની કર્મ વિભક્તિ કઈ બનશે? ધેમ. કામિની વિલ નોટ ડ્રો અ પિક્ચર ટુમોરો. તો અહીંયા જુઓ કામિની કરતા, વિલ નોટ, ડ્રો એ મુખ્ય ક્રિયાપદ, અ પિક્ચર એ અહીંયા કર્મ બનશે, ટુમોરો અધરવડમાં. તો જુઓ અ પિક્ચર વિલ નોટ બી, ડ્રોનું ભૂતકૃદંત બનશે ડ્રોન, DRAWN, ડ્રોન બાય કામિની. હવે આના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક્ટિવ વોઇસમાં વાક્ય રચના આ રીતે રહેશે. વાક્યની શરૂઆતમાં જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એટલે જે ટેન્સીસ હોય એના હેલ્પિંગ વર્બ મુકાય. અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરી રહ્યા છીએ આપણે. તો અહીંયા વિલ અને સેલ આવશે. એની નેક્સ્ટમાં કર્તા આવશે, મુખ્ય ક્રિયાપદ આવશે, ઓબ્જેક્ટ આવશે અને લાસ્ટ વનમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. હવે આનું આપણે પીવીમાં રૂપાંતર કરવું હોય તો વિલ સેલ આવશે. એની નેક્સ્ટમાં કર્મ આવશે, બી મૂકીશું, મુખ્ય ક્રિયાપદનું પાર્ટિસિપલ બનાવીશું, પાસ્ટ ફોર્મ ઓફ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ અને ઇન્ટ્રોગેટિવ માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ્સમાં જઈએ હવે. વિલ યુ રીડ અ નોવેલ. તો આનું પીવી કઈ રીતે બનશે? જુઓ અહીંયા વિલ સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે વપરાયું. અ નોવેલ તો વિલ એમના એમ રહેશે, નોવેલ એકવચનમાં હતું એટલા માટે. વિલ અ નોવેલ તરત જ તમારે કર્મની તરત જ બી મૂકવાનું. અહીંયા મુખ્ય ક્રિયાપદ રીડ એનું ભૂતકૃદંત રીડ જ બનશે. બાય યુની કર્મ વિભક્તિ યુ થશે, ઇન્ટ્રોગેટિવ માર્ક. સેલ વી ટેક યોર બુક. તો અહીંયા જુઓ સેલ યોર બુક બી ટેકન બાય અસ. અહીંયા સેલ યોર બુક એ સિંગ્યુલર ફોર્મમાં નથી. અહીંયા જુઓ યોર બુક સિંગ્યુલર ફોર્મમાં, બુકના જોડે સેલ અને વિલ. તો સેલ અહીંયા મુકાયું, તમે વિલનો પણ યુઝ કરી શકો. તો સેલ યોર બુક અહીંયા બી મુકાયું. ટેકનો ભૂતકૃદંત બનશે ટેક ઓન બાય અને વીની કર્મ વિભક્તિ બનશે બાય અસ, ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સના અધર સેન્ટેન્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.